સુરતના રેલવે સ્ટેશન પર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સુરતથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ઉત્તર ભારતીય સમાજ સાથે ટ્રેન મામલે અન્યાય થયો છે તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। એઆરઓ ઓફિસ ટિકિટ મામલે ખેલ કરી રહી છે। કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। ઉત્તર ભારતીયો માટે વંદે ભારત ટ્રેન શરૂ કરાવવાની માંગણી કરવામાં આવી છે। વીઆઈપી કોટામાં સ્ટેશનના અધિકારીની દાદાગીરી સામે આવી છે। તો ગત વર્ષે પ્રવાસીનું રેલવે સ્ટેશન પર જ મૃત્યુ નીપજ્યું હતું। તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો, તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, છઠ પૂજા આવી રહી છે, તો જે ટ્રેનો વીકલી છે એને ડેલી કરવામાં આવે। અને ખાસ અમારી એક માંગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે એક વંદે ભારત ટ્રેન આપવી જોઈએ। આ અમારી માંગણી છે અને અમારી જે માંગણી છે ગરીબોના હિત માટે, એ માંગણી સંતોષવામાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલ રોકો આંદોલન કરશે।